જય માતાજી મિત્રો, આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો એટલે આપણે તો સપ્તાહમાં પહોંચી ગયા. અભી મજા આયેગા ના ભીડો. ભગવાન ભાગવતીના ચરણમાં બધું ભાગવતીના ચરણમાં સમર્પિત કરવા સાથે ફરી પાછા અમે બૈરાના પંડાલમાં બેઠા છે આગળ જ સાથે જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત. ખાવા બેઠા સપ્ત દિવસે સમસ્ત દાદન પરિવાર કથા સાંભળે અખીબાઈ દાદનને વિનંતી કરી કે તેઓ આ વાત કરશે. સિક્યોરિટી છે. આપણે પ્રસાદી લેવા જતા હતા તો ત્યાંથી પણ જિજ્ઞેશ દાદા છે એ પસાર થયા એટલે આપણને ત્યાં પણ જિજ્ઞેશ દાદાના દર્શન કરવાનો લાભ મળ્યો. એટલે આજના દિવસે તો આપણને બે વાર જિજ્ઞેશ દાદાના દર્શન કરવાનો લાભ મળી ગયો અને આપણે એ મોકો જરાય જાતો ન કર્યો. અને અહીંયા જો અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હતી અને અહીંયા બહારથી નહીં તે આપણે તો ગેટ નહીં તે થોડાક પોઝ પાડી લીધા. જો કેટલું મસ્ત બહારનું વાતાવરણ તે આટલું સુંદર મજાનું હતું. અને પછી આપણે પ્રસાદી લેવા તો પહોંચી જ ગયા હતા તો પ્રસાદીનો લાભ આપણે લઈ લીધો અને પ્રસાદ ગ્રહણ કરી અને પછી આપણે પહોંચી ગયા વાસુકી દાદાના દર્શન કરવા માટે. કેમ કે વાસુકી દાદાને ત્યાં દર્શન કરવા ગયા તો ત્યાં હવનકુંડ ચાલી રહ્યો હશે તો આપણે ત્યારે તો નહોતા પહોંચ્યા પણ હવનકુંડના આપણે દર્શન કરી લીધા. ત્યારબાદ આપણે વાસુકી દાદાના આશીર્વાદ લઈ અને પછી આપણે આપણા શિક્ષક મિત્રો છે એમની સાથે થોડાક ફોટા પણ પાડી લીધા અને
હવનકુંડ છે એના દર્શનનો લાભ મળ્યો એ માટે પણ આપણે ખૂબ ભાગ્યશાળી છે. પછી આપણે પહોંચી ગયા પાછા ઘરે આવવા માટે. પણ ઘરે આવતા આવતા આપણે છેલ્લી વાર પછી આપણને આવો મોકો મળે કે ન મળે એટલે આપણે આપણા શિક્ષક મિત્રો સાથે થોડાક ફોટા પાડી લીધા અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા તરફથી જય માતાજી. અને હા, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ તો મારે તમને પાછું વારંવાર યાદ કરાવવું પડે. ચાલો ફરીથી મળશું આપણે. અને આવો આપણને લાભ મળ્યો એટલા માટે આપણે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને તમને ના લાભ મળ્યો હોય તો વિડીયો દ્વારા તમે પણ આવો લાભ લઈ શકો છો. તો આવો વારંવાર લાભ લેવા માટે બધાને આભાર. ચાલો બાય બાય.